રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર રાજ્યના તમામ ગામોમાં ગ્રામ્ય પોલીસિંગને અસરકારક બનાવવા માટે સ્થાનિક પોલીસ મથકે પોલીસ મથક હેઠળના ગ્રામ પંચાયતના સરપંચો સાથે પરિસંવાદ યોજવા માટે એક બેઠક બોલાવી હતી। તે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાપર પોલીસ મથકે રાપર પોલીસ મથક હેઠળના 33 ગામોના સરપંચ સાથે પરિસંવાદ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાના વડપણ હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ આર આમલિયાર, પીએસઆઈ ડીઆર ગઢવીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી, જેમાં રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલા ગામોમાં સ્થાનિક પોલીસિંગ મજબૂત બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગ્રામ પંચાયતની હદમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે નશાકીય પ્રવૃત્તિ પર અંકુશ લાવવા, સાયબર ક્રાઇમથી સાવચેત રાખવા, નાના બાળકોને વાહનો ચલાવવા માટે ન આપવા તથા શાળા આસપાસ તથા ગામોમાં પોલીસને સાથ અને સહકાર આપવા માટે સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં મુકેશસિંહ રાઠોડ, કિરીટસિંહ ચૌહાણ, મહેશ પટેલ, ચંદનભાઈ પુરબિયા, વિક્રમ દેસાઈ, મનહર ચૌધરી, દશરથ મહારાજ, ભાણજી પ્રજાપતિ, નરેશ ઠાકોર, તેજાભાઈ રબારી, રતનગીરી ગોસ્વામી, કિશન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિવિધ ગામોના સરપંચશ્રીઓનો પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં વિવિધ ગામના સરપંચશ્રીઓ ગામની સમસ્યા વિશે તેમજ ગામના અસામાજિક તત્વોનું લિસ્ટ તથા આ સિવાય એનડીપીએસની અમુક બાબતો અને સાથે સાથે ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમને લગતી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી।